નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભુખુસિંહજી પરમારના હસ્તે પ્રાદેશિક સરસ મેળો 2024નો પ્રારંભ કરાયો છે। વિશ્વ પ્રવાસના સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ એકતાનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ મેળો છે આગામી તારીખ 5મી જાન્યુઆરી 2025 સુધી ચાલવાનો છે। ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી 55 સ્વસહાય જૂથોની 100 જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરી અને તેનું વેચાણ કરવામાં આવશે। એક સરસ મેળાનું જે આયોજન થયું છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આ સરસ મેળામાં 55થી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે કે જેમાં મોટાભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ઘર સુશોભન માટેની વસ્તુઓ અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે। સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે। આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે।